પાવી જેતપુરના મોરા ડુંગરી ગામે પાણીમાં ફસાયેલા 3 વ્યક્તિના રેસ્ક્યુ કરવામાં આવ્યા। સહી સલામત 3 વ્યક્તિને બહાર કાઢવામાં આવતા પ્રજામાં હાશકારો। વધુ વરસાદના કારણે પાણી વધતા ફસાયા હતા 3 વ્યક્તિ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આજરોજ 6 કલાકની આસપાસ એક ઘટના બની હતી, જેમાં પાવી જેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામે હેરણ નદી અને એક કોતર ભેગા થતા હોય, જે જગ્યા ઉપર પાણીના ધસમસતા પ્રવાહમાં 3 વ્યક્તિઓ ફસાયેલા હોય, જેઓને છોટાઉદેપુર ફાયર સ્ટેશન યુવરાજસિંહ ગોહિલની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં મોરા ડુંગરી ગામે એક વૃદ્ધ સુભાષભાઈ છગનભાઈ રાઠવા ઉંમર વર્ષ 50, જેઓ પશુ ચરાવવા ગયા હોય અને અચાનક નદી તથા કોતરના પાણીના વહેણ વધી જતા તેઓ ફસાઈ ગયા હતા અને વૃક્ષ ઉપર ચડી ગયા હતા, જેઓને બચાવવા ગામના 2 વ્યક્તિ અનિલભાઈ મનસુખભાઈ અને નાયકા બાબુભાઈ માળિયાભાઈ ગયા હોય, પરંતુ તેઓ પણ પાણીમાં ફસાઈ જતા સદર ઘટનાની જાણ ગ્રામજનો અને સરપંચ દ્વારા ફાયર સ્ટેશન વિભાગને કરવામાં આવતા છોટાઉદેપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્ટેશન ઓફિસર યુવરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ 3 વ્યક્તિને પાણીમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે સફળ રેસ્ક્યુ કરવામાં આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો।